વેલકમ બેક ટુ સાયન્સ ક્લાસ। આજે આપણે નવો પાઠ ત્રીજો પરમાણુ અને અણુઓ એ શરૂ કરવાનો છે। પરમાણુ અને અણુઓ વિશે તમે 8 ધોરણ સુધી થોડું ઘણું ભણતા આવ્યું છે, પણ અત્યારે આપણે વિજ્ઞાનના નિયમોથી શરૂ કરી એટલે અણુ અને પરમાણુનું સંશોધન ક્યારથી શરૂ થયું ત્યારથી શરૂ કરી અને આજ સુધીની એની માહિતી આપણે ભણવાની છે। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ તો પરમાણુ અને અણુઓ વિશે આ કાંઈ આધુનિક સંશોધન નથી। લગભગ 500 વર્ષ પૂર્વે ભારતીય ઋષિમુનિઓ તથા ગ્રીકના તત્વજ્ઞાનીઓ પણ અણુ અને પરમાણુ વિશે કંઈક ને કંઈક સમજ મેળવતા હતા। તત્વજ્ઞાનીઓ એવા વૈજ્ઞાનિકો હોય કે જે તર્કબદ્ધ દલીલો દ્વારા જે તે નિયમની તારવણી કરતા હોય, પ્રાયોગિક પુરાવાઓ ના આપે, પણ આ વસ્તુ આમ છે તેથી આમ છે એમ વારાફરતી એક પછી એક દલીલો દ્વારા એ નિયમને તારવતા હોય છે। આપણે અહીંયા ભારતના ઋષિમુનિ મહર્ષિ કર્ણાદે એને પહેલી વાર એવું કહ્યું કે આપણી આસપાસ જે કંઈ પદાર્થો છે કે જે દ્રવ્ય છે એને વિભાજિત કરતા જઈએ તો તેનો ભૂકો કરતા જઈએ તો છેલ્લે એક એવો નાનામાં નાનો કણ પ્રાપ્ત થાય કે જેનું આગળ વિભાજન શક્ય બને નહીં। તો એ તમારા પ્રસ્તાવની અંદર કેટલાક પ્રસ્તાવના આપી છે પુસ્તકના પાઠના પહેલો જ ફકરો, એમાં આવા વૈજ્ઞાનિકોના અને તત્વજ્ઞાનીઓના અને આપણા ઋષિમુનિઓના નામ આપ્યા છે, એને અંડરલાઈન કરી રાખજો અને એક માર્કના સવાલ માટે એને નોંધી રાખજો। કદાચ પેપર સ્ટાઇલ છે એમાં ફેરફાર થયા મુજબ 30 માર્કના MCQs આવી શકે એમ છે। આ MCQs માટે આપણે આવા એક માર્કના સવાલની તૈયારી કરતા રહેવું। તો મહર્ષિ કર્ણાદે છે એને આવા નાનામાં નાના કણ દ્વારા દરેક દ્રવ્ય બનેલા છે એવી સમજૂતી આપી અને આ કણને એને પરમાણુ એવું નામ આપ્યું। પરમાણુ એટલે કે દાખલા તરીકે આ ચોક છે તો એનો ભૂકો કરી તમારા હાથમાં એના નાના નાના કણ ચોંટી ગયા છે, તો એ છેલ્લામાં છેલ્લો એક એવો કણ આપણને મળે કે જેને આપણે તોડવા જઈએ તો આગળ એનું વિભાજન શક્ય ન બને અને આવા કણને પરમાણુ એવું એને નામ આપ્યું હતું। એની પછી એક પકુધા કાત્યાયને પણ મહર્ષિ કર્ણાદેની વાત છે એને સમર્થન આપ્યું। મહર્ષિ કર્ણાદે અને પકુધા કાત્યાયન તેણે પણ આ પરમાણુ વિશે સમજૂતી આપી હતી। એણે એવું સિદ્ધાંત થોડો વધુ જટિલ પ્રમાણે સમજાવ્યો હતો કે સંયુક્તપણે અસ્તિત્વ ધરાવતા હોય ત્યારે કોઈ પણ કણો છે સંયુક્ત અસ્તિત્વ ધરાવતા હોય છે અને આવા સંયુક્ત અસ્તિત્વ ધરાવતા કણો છે તે દ્રવ્યના બધા જ ગુણધર્મો પણ ધરાવતા હોય છે। એટલે પરમાણુને વધુ ઝીણવટથી સમજાવ્યું કે એ નાનામાં નાનો કણ છે એ જે તે મોટા પદાર્થના બધા જ ગુણધર્મો ધરાવતો હોય। એટલે આ ચોકનો કણ જે મારા હાથમાં ચોંટ્યો છે એ ચોકના જેવા જ એટલે કે આ મોટા કદના પદાર્થ જેવા જ બધા ગુણધર્મો ધરાવતો હોય છે। તો આવું પકુધા કાત્યાયન નામના વૈજ્ઞાનિકે એટલે કે આપણા ઋષિમુનિએ કહ્યું। આ જ સમયગાળા દરમિયાન ગ્રીસની અંદર ડેમોક્રિટ્સ અને લ્યુસિફસ એવા બે તત્વજ્ઞાનીઓ થઈ ગયા। એણે પણ દ્રવ્યના નાનામાં નાના કણને પરમાણુ એવું નામ આપ્યું અને એણે કહ્યું કે આ કણ અવિભાજ્ય કણ છે। તો ગ્રીક તત્વજ્ઞાનીઓ કયા? ડેમોક્રિટ્સ અને લ્યુસિફસ। તો પરમાણુ વિશે પ્રાચીન કાળમાં ફીટ
થોડી ઘણી સમજૂતી આપવામાં આવેલી છે, પરંતુ આ બધી માન્યતાઓ અને સમજૂતીઓ છે એને કોઈ પ્રાયોગિક પુરાવો નથી. છેક 18મી સદીમાં એન્ટોની એલ લેવોઝિયર જેવા વૈજ્ઞાનિકોએ થોડાક સંશોધનો દ્વારા, પ્રક્રિયાઓ દ્વારા પરમાણુ વિશે સમજૂતી આપવા માટે પ્રયત્ન કર્યો. એમાં સૌપ્રથમ પ્રયત્ન લેવોઝિયરે કર્યો. એણે રસાયણ વિજ્ઞાનનો પાયો નાખ્યો એમ પણ કહેવાય. એન્ટોની એલ લેવોઝિયર છે એને પ્રશિષ્ટ રસાયણ વિજ્ઞાનનો પાયો નાખ્યો એવું કહેવાય છે. અને ત્યાર પછી ખાસ બે નિયમો દ્વારા રસાયણ વિજ્ઞાન છે એની સમજૂતી આપવાની સરળ, જેને રસાયણ વિજ્ઞાનના રાસાયણિક સંયોગીકરણના નિયમો કહેવામાં આવે છે. જો તમારા કોર્સની અંદરથી દરેક પાઠમાં અમુક મુદ્દાઓ છે એ નીકળી ગયા છે. આપણે આ પહેલો મુદ્દો છે રાસાયણિક સંયોગીકરણના નિયમો, એ આપણા કોર્સની અંદર છે. પછી પરમાણુ દળવાળો મુદ્દો છે એ આપણા કોર્સની અંદર નથી. તો જે મુદ્દા કોર્સમાં છે એની સમજૂતી હું આપતી જઈશ. તો હવે લેવોઝિયરે અને જુદા જુદા વૈજ્ઞાનિકોએ ભેગા મળી બે નિયમો તેને રાસાયણિક સંયોગીકરણના નિયમો કહે છે. એમાં પહેલો નિયમ છે દળ સંચયનો નિયમ. આ નિયમને સમજાવવા માટે એક પ્રયોગ આપ્યો છે કે કોનિકલ ફ્લાસ્ક લઈ અને એ આવી પ્રજ્વલિત નલિકા, જેને આપણે ટેસ્ટ ટ્યુબ કહીએ છીએ ને, એવી એક ટેસ્ટ ટ્યુબ લીધી છે, જેને આપણે દોરી વડે બાંધી દીધી છે. પછી આપણે 3 જોડી આપી છે કે તમે પ્રવૃત્તિ છે પાઠ શરૂ થાય ત્યાં જ પહેલી પ્રવૃત્તિ છે 3.1, એમાં x અને y એમ ત્રણ સંયોજનો જે આની અંદર આપણે વાપરવાના છીએ એવા સંયોજનોની જોડી આપી છે. ચોક્કસ નિશ્ચિત પ્રમાણમાં એનું દ્રાવણ બનાવવાનું બધું છે. દાખલા તરીકે પહેલું છે કોપર સલ્ફેટ. કોપર સલ્ફેટ છે તે કેવળ ભૂરા રંગનું ક્રિસ્ટલ મેં તમને પહેલાં પણ બતાવેલા છે. એ કોપર સલ્ફેટ છે અને પાણીમાં દ્રાવ્ય કરીએ તો આપણે ભૂરા રંગનું દ્રાવણ મળે. તો 1.25 ગ્રામ કોપર સલ્ફેટ લઈ 10 મિલીગ્રામ પાણીમાં એને દ્રાવ્ય કરી એનું દ્રાવણ બનાવવાનું છે. જો એ દ્રાવણ x તરીકે આપણે કોનિકલ ફ્લાસ્કની અંદર લઈએ તો y તરીકે સોડિયમ કાર્બોનેટ એનું દ્રાવણ આની અંદર લેવાનું. આ સોડિયમ કાર્બોનેટ કેટલું પ્રમાણ લેવાનું છે એ પણ કહેવું છે. 1.41 ગ્રામ સોડિયમ કાર્બોનેટને 10 મિલીલીટર પાણીમાં ઓગાળી એનું દ્રાવણ છે એને આ ટેસ્ટ ટ્યુબમાં લેવાનું. તો અહીંયા કોપર સલ્ફેટનું 10 મિલીલીટર દ્રાવણ અને અહીંયા સોડિયમ કાર્બોનેટનું 10 મિલીલીટર દ્રાવણ લઈ અને પછી આ ટેસ્ટ ટ્યુબ છે કોનિકલ ફ્લાસ્કને હવાચુસ્ત બંધ કરી દેવાનું છે. આ આખી એક બંધ પ્રણાલી તૈયાર થઈ કહેવાય. હવે આ જ પ્રણાલીની અંદર અહીંયા આપણે કોપર સલ્ફેટના દ્રાવણ લઈએ તો અહીંયા સોડિયમ કાર્બોનેટનું દ્રાવણ લેવાનું છે. બીજી જોડી પણ આપે છે કે જો તમે બેરિયમ ક્લોરાઇડનું દ્રાવણ લો એટલે કે 1.22 ગ્રામ બેરિયમ ક્લોરાઇડને 10 મિલીલીટર પાણીમાં ઓગાળીને એનું દ્રાવણ જો તમે કોનિકલ ફ્લાસ્કમાં લો તો એની સાથે સોડિયમ સલ્ફેટનું દ્રાવણ છે આ કસનળીમાં લેવાનું. અને એની બદલે જો તમે લેડ નાઇટ્રેટ
સલ્ફેટનું દ્રાવણ છે એ અહીંયા લો તો સોડિયમ ક્લોરાઇડનું દ્રાવણ અહીંયા લેવાનું. એટલે કયા પ્રક્રિયકો નક્કી કરવા એ આપણી પર ઉપર એને છોડી દીધું છે કે જે અવેલેબલ હોય એ પ્રક્રિયકો તૈયાર કરવા. આપણી પાસે પ્રક્રિયકોમાં સોડિયમ કાર્બોનેટ અને કોપર સલ્ફેટ તો છે, પણ એનું ચોક્કસ કદ માપન કરવા માટે જે વૈજ્ઞાનિક તુલા જોઈએ એ નથી. એટલે આપણે આ પ્રયોગ છે એને ખાલી સમજૂતી દ્વારા જોઈએ કે આવી રીતે આ બંધ પ્રણાલી તૈયાર કરી પછી એને ત્રાજવામાં મૂકી એનું દળ માપી લેવાનું છે. હવે આ દોરી વડે આને હલાવી અંદર જરા પણ હવા દાખલ ન થાય એ રીતે હલાવી અને આને આપણું બધું જ દ્રાવણ બીજા દ્રાવણની સાથે ભળી જાય એ રીતે એને હલાવવું. એટલે આ જે અંદર જો આપણે અહીંયા કોપર સલ્ફેટ લીધું હોય તો કોપર સલ્ફેટ સાથે સોડિયમ કાર્બોનેટ છે એ અહીંયા ભળી જાય. બરાબર? જો તમારી પ્રક્રિયા આવતી નથી પણ ખાલી નાનો કોપર સલ્ફેટ એટલે CuSO4 અને સોડિયમ કાર્બોનેટ Na2CO3. તો આ બંને વચ્ચે ત્યાં રાસાયણિક પ્રક્રિયા થાય છે અને આ રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે એવું જોવા માટે તમે ધ્યાન રાખશો તો આ દ્રાવણ છે એનો રંગ બદલાય છે, એની અંદર પરપોટા થતા હોય તેવું જોવા મળે છે. કોપર સલ્ફેટ છે તે ભૂરા રંગનું દ્રાવણ થાય છે. બરાબર? એની જગ્યાએ સોડિયમ સલ્ફેટ છે એ બની જાય છે, પછી કોપર ઓક્સાઇડ બની જાય છે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ એમાંથી છૂટો પડી જાય છે. તો આ ઉપર થતો કાર્બન ડાયોક્સાઇડ વાયુ પરપોટા સ્વરૂપે જોવા મળે છે. કોપર સલ્ફેટનું વિઘટન થઈ જાય છે એટલે એનો ભૂરો રંગ ધીરે ધીરે દૂર થતો જોવા મળે. એટલે આપણે પ્રક્રિયા કે આ સમીકરણ છે એ નોંધવાની જરૂર નથી. એટલું સમજવાનું છે કે અહીંયા બે દ્રાવણો વચ્ચેની પ્રક્રિયાને આપણે પરપોટા દ્વારા રંગ પરિવર્તન દ્વારા જોઈ શકીએ છીએ. જ્યારે પરપોટા ઉત્પન્ન થવાનું બંધ થઈ જાય અથવા તો પૂરેપૂરું રંગ પરિવર્તન થઈ જાય એટલે રાસાયણિક પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે એવું માની લઈએ. અને પછી આ બંધ પ્રણાલીનું ફરીથી ત્રાજવામાં મૂકીને દળ માપીએ તો આ પહેલું દળ અને બીજું દળ બંનેને જોઈએ તો સમાન આવે છે. એટલે કે પ્રક્રિયા પહેલા બંનેનું દળ આપણે ચોક્કસ માપીને લીધું 10 ml પાણીની અંદર એનું દ્રાવણ બનાવી અને આખી પ્રણાલીમાં કાચ, દૂધ, દોરી બધાનું દળ છે એ આપણે ત્રાજવામાં માપી લીધું. બરાબર? અને પ્રક્રિયા પૂરી થયા પછી ફરીથી આ જ દળ માપીએ છીએ. પ્રક્રિયા પૂરી થયા પછી આ ભૂજ, દોરી, કોનિકલ ફ્લાસ્ક અને કસનળી તો જે છે એ રહે છે, પરંતુ આ દ્રાવણ વચ્ચે પ્રક્રિયા થઈ અને એની અંદર કંઈક નવા જ પદાર્થો બની જાય છે. અને આ નવા જ પદાર્થો બની ગયા પછી પણ આ બંધ પ્રણાલીના દળમાં કોઈ તફાવત જોવા મળતો નથી. એના ઉપરથી દ્રવ્ય સંચયનો નિયમ આપ્યો છે કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દળનો વિનાશ કે સર્જન થતું નથી. એટલે કે દળનો કુલ જથ્થો અચળ જળવાઈ રહે છે. અચળ જળવાઈ રહેવો દળ છે કે બદલાતું નથી. બરાબર? તો દળનો કુલ જથ્થો અચળ જળવાઈ રહે છે. આ નિયમ છે દળ સંચયના નિયમ તરીકે, તો દ્રવ્ય સંચયના નિયમ તરીકે ઓળખાય છે. તો આ સંયોગીકરણનો પહેલો નિયમ છે કે જ્યારે પણ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય તો જેટલા દળના પદાર્થે ભાગ લીધો હોય પછી પદાર્થો છે એ ભલે બદલાય છે, રાસાયણિક ગુણધર્મ બદલાય છે, એના દેખાવ, સ્વરૂપ, રંગ બધું બદલાય છે, છતાં એ દળનો કુલ જથ્થો અચળ જળવાઈ રહે છે. પ્રક્રિયા દરમિયાન ક્યારેય દળનું સર્જન કે વિનાશ થતો નથી. અને દ્રવ્ય સંચયનો નિયમ એટલે રાસાયણિક સંયોગીકરણના બે નિયમો છે. એમાં પહેલો નિયમ છે દ્રવ્ય સંચયનો નિયમ. બીજા નિયમને સમજાવતી વખતે આપણે થોડાક ઉદાહરણ લઈએ.
બીજો નિયમ છે નિશ્ચિત પ્રમાણનો નિયમ. હવે આ નિયમ માટે આપણે એક ઉદાહરણ લઈએ કે આપણે પાણી છે, પાણીનું સૂત્ર તમે બધા જાણો છો H2O, હાઇડ્રોજનના 2 પરમાણુ અને ઓક્સિજનનો 1 પરમાણુ. આ બંધારણ હોય ત્યારે પાણી છે. એ બરફ હોય અને એને પીગાડીને જો પાણી મેળવીએ છે તો પાણી છે. બરફની અંદર પણ પાણીનો H2O સ્વરૂપે જ હોય છે. એ પૃથ્વી ઉપરનું પાણી લઈએ કે બ્રહ્માંડના કોઈ પણ ગ્રહ ઉપર મળી આવે એ પાણી લઈએ, આ બંધારણ બદલાતું નથી. હવે નિયમ તો એમ પણ કહે છે કે 2 હાઇડ્રોજનના પરમાણુ અને 1 ઓક્સિજનનો પરમાણુ ભેગા મળીને જે પાણી બનાવે, પણ પાણીના નિર્માણ માટે આ બંનેનો દળનો જથ્થો પણ નિશ્ચિત હોય છે. એટલે કે જો હું અહીંયા 1 ગ્રામ હાઇડ્રોજન લો તો એની સાથે 8 ગ્રામ ઓક્સિજન જ સંયોજાય અને પાણીના અણુઓ બને. બરાબર? એટલે દર 1 ગ્રામે 8 ગ્રામ ઓક્સિજનના સંયોજનથી પાણીનું નિર્માણ થાય. જો હું 3 ગ્રામ હાઇડ્રોજન લો અને ઘણો બધો ઓક્સિજન લો તો પણ એકના 3 ગ્રામ લઈએ તો 8 પેરીને 24 ગ્રામ ઓક્સિજન જ હાઇડ્રોજન સાથે સંયોજાશે, પાણીનો અમુક જથ્થો બનાવશે, અમુક એટલા બેના ટોટલ છે 24 3 27 ગ્રામ પાણીનો જથ્થો બનશે. બાકીનો ઓક્સિજન સંયોજાયા વગર ત્યાં એમને રહેશે. એટલે કોઈ પણ રાસાયણિક સંયોજનમાં તેના ઘટક તત્વો, હાઇડ્રોજન અને ઓક્સિજન છે એને પાણીના ઘટક તત્વો કહેવાય. કોઈ પણ રાસાયણિક સંયોજનમાં તેના ઘટક તત્વો દળથી નિશ્ચિત પ્રમાણમાં સંયોજાયેલા હોય છે. બીજું ઉદાહરણ એમોનિયાનું આપે છે. એમોનિયા લઈએ તો દર નાઇટ્રોજન અને હાઇડ્રોજન છે તો દર 14 ગ્રામ નાઇટ્રોજને 3 ગ્રામ હાઇડ્રોજન સંયોજાય છે. નાઇટ્રોજન અને હાઇડ્રોજનનું દળથી પ્રમાણ 14:3 જોવા મળે છે. તમે કાર્બન ડાયોક્સાઇડ વાપરો CO2 તો દર 12 ગ્રામ કાર્બોનેટ હોય. બરાબર? 12 થી કાર્બનનું પરમાણુય દળ છે. એક પરમાણુ લઈએ તો એનું 12 યુનિટ દળ આવે ને 12 ગ્રામ લઈએ તો એનું 12 એક મોલ પરમાણુનું દળ આવે. તો અહીંયા આપણે 16 ગ્રામ ઓક્સિજન લેવો પડે. 10 ગ્રામને 32 ગ્રામ ઓક્સિજન લેવો પડે. તો આપણે એનું દળથી પ્રમાણ નિશ્ચિત કરવું હોય કે કાર્બન અને ઓક્સિજનનું દળથી નિશ્ચિત પ્રમાણ કેટલું છે તો આપણે એનો ગુણોત્તર લેવાનો 4 તેરી 12 4 + 32. એટલે કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બન અને ઓક્સિજનનું દળથી પ્રમાણ 3:8 છે. એમ દરેક સંયોજનમાં રહેલા ઘટક તત્વો નિશ્ચિત પ્રમાણથી જ જોડાયેલા હોય છે. એને નિશ્ચિત પ્રમાણનો નિયમ કહે છે. એ પણ આપણે નોંધી લઈએ. આપેલ સંયોજનમાં રહેલા ઘટક તત્વો દળથી નિશ્ચિત પ્રમાણમાં સંયોજનીય હોય છે.
આવો આપણે નિયમ આગળ સંયોજનની વ્યાખ્યામાં પણ જોયું. કોઈ પણ સંયોજનનું નિર્માણ થાય તો તેની અંદર રહેલા તત્વો નિશ્ચિત પ્રમાણમાં જોડાયેલા હોય. મિશ્રણમાં શું આવતું હતું? ભળેલા હોય, ગમે તે પ્રમાણમાં ભળેલા. ત્યારે સંયોજનમાં નિશ્ચિત પ્રમાણમાં જોડાયેલા હોય. તો આને દ્રવ્ય સંચયના નિયમ અને નિશ્ચિત પ્રમાણના નિયમ છે એ બંનેને સંયોગીકરણના રાસાયણિક સંયોગીકરણના નિયમો કહે છે. તો બંને છે ને પાના નંબર 32 ઉપર તમને નિશ્ચિત પ્રમાણનો નિયમ અને નિશ્ચિત પ્રમાણના નિયમનો હેડિંગ માર્યું છે એની ઉપર જ તે તમને દ્રવ્ય સંચયનો નિયમ આપ્યો છે. બરાબર? કે રાસાયણિક પદાર્થમાં અન્ય આપેલા સંયોજનમાં એની જગ્યાએ તમે વ્યાપક નામ લખી શકો. કે રાસાયણિક પદાર્થમાં તત્વો રાસાયણિક પદાર્થમાં તત્વો દળથી નિશ્ચિત પ્રમાણમાં સંયોજાયેલા હોય છે અથવા તો પ્રમાણમાં હાજર રહેલા હોય છે. આ નિશ્ચિત પ્રમાણનો નિયમ કહેવાય છે અને આને દ્રવ્ય સંચયનો નિયમ કહેવાય છે. હવે એની પછીનો જે મુદ્દો છે ને ડાલ્ટનની અભિધારણા, એ તમારા કોર્સમાં છે એટલે એ પણ આપણે સાથે જોઈ લઈએ. પણ એની પછીનો જે નિયમ છે પરમાણુ શું છે એ મુદ્દો તમારા કોર્સમાં નથી. તો અહીંયા જુદા જુદા વૈજ્ઞાનિકોએ આ નિયમોના આધારે પરમાણુને સમજાવવા માટે જુદી જુદી માહિતીઓ આપી. તો જ્હોન ડાલ્ટન નામના રસાયણ વૈજ્ઞાનિક છે એણે પરમાણુની આ બધી જ માહિતીનું સંકલન કરી અને પરમાણુને સમજાવવા માટે ઘણી બધી સમજૂતી આપી. આ ઘણી બધી સમજૂતીમાં મુખ્ય બાબતો છે અને ડાલ્ટનની અભિધારણાઓ તરીકે ઓળખવામાં આવે છે. તો એ પણ એક છે કે તમારે 2 માર્કમાં પૂછાય છે. ડાલ્ટનની અભિધારણાઓ. તો જ્હોન ડાલ્ટન નામના વૈજ્ઞાનિકે પરમાણુને સમજાવવા માટે જે બાબતો રજૂ કરી તેની કેટલીક મહત્વની બાબતો નીચે પ્રમાણે છે જેને ડાલ્ટનની અભિધારણાઓ કહે છે. આ અભિધારણાઓ એ દળ સંચયના નિયમ અને નિશ્ચિત પ્રમાણના નિયમનું પણ સમર્થન કરે છે. એમાં પહેલો નિયમ છે કે તમામ દ્રવ્યો એટલે કે તમામ પદાર્થો, આપણે આસપાસ જે કંઈ પદાર્થો લઈએ છીએ તમામ દ્રવ્યો પરમાણુ નામે ઓળખાતા અતિ સૂક્ષ્મ કણના બનેલા હોય છે. આ પરમાણુની વ્યાખ્યા. તમામ દ્રવ્યો પરમાણુ નામે ઓળખાતા અતિ સૂક્ષ્મ કણના બનેલા હોય છે. પછી બીજો નિયમ. આ બીજો નિયમ છે ને દ્રવ્ય સંચયના નિયમનું સૂચન કરે છે. એની અંદર બીજી અભિધારણામાં એવું કીધું કે કોઈ પણ તત્વ છે એના આપણે પરમાણુ લઈએ, કોઈ પણ તત્વ એટલે દાખલા તરીકે હાઇડ્રોજન, ઓક્સિજન, તો એ પરમાણુ એનો એવો છેલ્લામાં છેલ્લો કણ છે કે જે અવિભાજ્ય છે, જેનો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ થતો નથી. તો બીજી અભિધારણા પણ સ્પષ્ટ છે કે પરમાણુ અવિભાજ્ય કણ છે જેનો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ થતો નથી. જેનો રાસાયણિક પ્રક્રિયા દરમિયાન સર્જન કે વિનાશ થતો નથી.
કે ડાલ્ટનની કઈ અભિધારણા દ્રવ્ય સંચયના નિયમનું સમર્થન કરે છે? તો ડાલ્ટનની બીજી અભિધારણા, પછી આ અભિધારણા લખવાની, ડાલ્ટનની બીજી અભિધારણા કે પરમાણુ એ અવિભાજ્ય કણ છે, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તેનો સર્જન કે વિનાશ થતો નથી. આ અભિધારણા એ દ્રવ્ય સંચયના નિયમનું સમર્થન કરે છે. પછી ત્રીજી અભિધારણા છે એ આગળ પરમાણુના ગુણધર્મ સમજાવે છે કે એક જ તત્વના પરમાણુઓ એક સમાન હોય, તેના દળ અને ભૌતિક ગુણધર્મો પણ સમાન હોય. એટલે કે હાઇડ્રોજન પરમાણુ લઈએ તો હાઇડ્રોજન પરમાણુ છે, હાઇડ્રોજન પરમાણુ આપણે લઈએ તો આ હાઇડ્રોજનનો પરમાણુ હાઇડ્રોજન વાયુ તરીકે સંયોજાય ત્યારે ભલે એના ગુણ બદલાય છે, પણ એ પરમાણુ એક પ્રોટોન એક ઇલેક્ટ્રોન ધરાવતો એના જે કાંઈ ભૌતિક ગુણધર્મો છે, જે કાંઈ રાસાયણિક ગુણધર્મો છે, એનું દળ એ અહીંયા પૃથ્વી પર ગણો તો પણ સેમ છે. શનિ ઉપર પણ હાઇડ્રોજન વાયુ મળી આવે છે, તો શનિ ઉપરથી હાઇડ્રોજનનો પરમાણુ લઈએ અને એનું દળ માપીએ તો પણ સેમ મળે. સૂર્ય ઉપર પણ હાઇડ્રોજન પરમાણુ છે, તો સૂર્ય ઉપરથી જઈ અને હાઇડ્રોજન પરમાણુ લઈ આવીએ તો પણ એ એક સરખો જોવા મળે છે. એટલે કે એક જ તત્વના પરમાણુઓના દળ અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. એ તમારે અહીંયા પુસ્તકની અંદર આપેલી છે બધી અભિધારણાઓ, પણ આપણે ચર્ચા કરતા છીએ ને તો લખીએ. એક જ તત્વના બધા જ પરમાણુના દળ અને રાસાયણિક ગુણધર્મો સમાન હોય છે. એનો અર્થ એ કે જુદા જુદા તત્વોના રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય. એટલે કે હાઇડ્રોજન તત્વનું દળ જેટલું હોય, એના રાસાયણિક ગુણધર્મો જેટલા હોય એટલે ઓક્સિજનના ન હોય. એટલે એની પછીની ચોથી અભિધારણા એ જ કહેવામાં આવે છે એક તત્વના સમાન છે. એનો અર્થ શું થયો કે જુદા જુદા તત્વોના પરમાણુય દળ અને રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે. પછીની બે અભિધારણાઓ છે ને એ ખાસ સમજવા જેવી છે કે પાંચમી અભિધારણા એમ કહે છે કે પરમાણુ નાની પૂર્ણાંક સંખ્યા દ્વારા સંયોજાય અને ચોક્કસ સંયોજન બનાવે છે. એટલે કે આપણે હમણાં કીધું એમ કે પાણીનું અણુ હોય તો પાણીમાં હાઇડ્રોજનના 2, ઓક્સિજનનો 1 પરમાણુ, આવા પૂર્ણાંક સંખ્યામાં જોડાય. અડધો પરમાણુ ત્યારે જોડાતો નથી. એટલે પરમાણુઓ નાની પૂર્ણાંક સંખ્યામાં જોડાય અહીંયા નાની પૂર્ણાંક સંખ્યા એવો શબ્દ વાપર્યો છે. એટલે એનો અર્થ એમ થયો કે બે પરમાણુઓ અને બે હાઇડ્રોજનના પરમાણુ અને એક ઓક્સિજનનો પરમાણુ જોડાય તો પાણીનો અણુ બની ગયો. તો 4 હાઇડ્રોજનના પરમાણુ અને 2 ઓક્સિજનના પરમાણુ જોડાય તો 2 પાણીના અણુ છે, અલગ અલગ હશે. બરાબર, એક સાથે મોટો અણુ બનશે નહીં. એટલે કે પરમાણુઓ નાની પૂર્ણાંક સંખ્યામાં જોડાય આ પણ એક સંયોગીકરણનો નિયમ જ છે કે યોગ્ય પ્રમાણમાં
યોગ્ય પ્રમાણનો અર્થ એમ છે કે યોગ્ય ગુણોત્તર. આમાં પરમાણુનો ગુણોત્તર કેટલો છે? 2:1. હાઇડ્રોજન અને ઓક્સિજનનો ગુણોત્તર કયો છે? પરમાણુની સંખ્યાનો ગુણોત્તર. બોલો તો દળનો ગુણોત્તર. આ છે પરમાણુની સંખ્યાનો ગુણોત્તર. તો યોગ્ય ગુણોત્તરમાં જોડાય અથવા સંખ્યામાં નિશ્ચિત ગુણોત્તરમાં જોડાય સંયોજન બનાવીએ છે. અને જે છઠ્ઠી અભિધારણા છે કે તમે જો નિશ્ચિત પ્રમાણનો નિયમ છે, આપેલ સંયોજનોમાં પરમાણુઓની સંખ્યા, સાપેક્ષ સંખ્યા અને પ્રકાર નિશ્ચિત હોય છે. એટલે પાણી હોય તો પાણીમાં હાઇડ્રોજન અને ઓક્સિજન એ બે જ પ્રકારના પરમાણુઓ છે અને નિશ્ચિત સંખ્યા 2:1 પ્રમાણમાં જોડાયેલા છે. એમોનિયા એટલે NH3. તો નાઇટ્રોજન અને હાઇડ્રોજન આ બે પરમાણુઓ છે એ 1:3, એક નાઇટ્રોજન અને 3 હાઇડ્રોજનના નિશ્ચિત પ્રમાણમાં જોડાય ત્યારે જ એમોનિયાનો અણુ બને. એટલે ખાસ અહીંયા જે છઠ્ઠી અભિધારણા છે એની જે જગ્યા નથી ઉપર તમે લખી નાખો કે આપેલ સંયોજનમાં પરમાણુના પ્રકાર અને પ્રમાણ નિશ્ચિત હોય છે. તો આ છઠ્ઠી અભિધારણા એ નિશ્ચિત પ્રમાણના નિયમનું સમર્થન કરે છે. આ બે સવાલ છે ને પાછળ પૂરી લેખમાં આપ્યા છે એટલે મેં તમને લખ્યા. બરાબર? તો આ 6 અભિધારણાઓ છે તમે રન કરી નાખજો. 3 માર્કની અંદર તમને પૂછાય છે અને 1 માર્કમાં સવાલ પણ પૂછાય છે. નીચે તમને 2-3 સવાલ આપ્યા છે એની ચર્ચા કરીને આપણે પીરિયડ પૂરો કરી દઈએ. પહેલા સવાલમાં એમ કીધું છે એક પ્રક્રિયામાં 5.3 સોડિયમ કાર્બોનેટ, 6 ગ્રામ ઇથેનોઇક એસિડ સાથે પ્રક્રિયા થઈ અને 2.2 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ, 0.9 ગ્રામ પાણી અને 8.2 સોડિયમ ઇથેનોએટ બને છે. આ બધા જ નામ તમારા માટે અજાણ્યા છે. પાણી સિવાય અને કાર્બન ડાયોક્સાઇડ સિવાય બાકીના સંયોજનોના નામ અજાણ્યા છે. પણ અહીંયા એ સંયોજનોના નામ ઉપર આપણે ધ્યાન નથી દેવાનું. એક રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે એમાં આટલા પ્રકારના સંયોજનો આટલા દળથી જોડાય છે અને પછી આ પ્રકારના સંયોજનોનું નિર્માણ થાય ત્યારે દળ આટલું જોવા મળે છે. એ દળ આપણે ધ્યાન દેવાનું છે. બરાબર? તો શું આ પ્રક્રિયા કે અવલોકન દ્રવ્ય સંચયના નિયમનું સમર્થન કરે છે કે નહીં એ ચકાસો. તો તમારે કાંઈ કરવાનું નથી. સોડિયમ કાર્બોનેટ અને ઇથેનોઇક એસિડ આ બે પ્રક્રિયકો ભાગ લે છે ત્યારે એના દળનો સરવાળો કરો. એમાં તમને સોડિયમ કાર્બોનેટ છે 5.3 ગ્રામ આપ્યું છે. સોડિયમ કાર્બોનેટ 5.3 ગ્રામ આપ્યું છે ને ઇથેનોઇક એસિડ એ 6 ગ્રામ આપ્યું છે. બરાબર? તો આપણે બંનેનો પ્રક્રિયા પહેલાના દરેક પદાર્થના દળનો સરવાળો લેવાનો હોય તો એ લઈએ કે 5.3 + 6 8
આમ 6 ને 5 11.3 ગ્રામ. હવે પ્રક્રિયા થઈ ગયા પછી આપણને 3 પેદાશો મળે છે: સોડિયમ ઇથેનોએટ, કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. કાર્બન ડાયોક્સાઇડ અને પાણી. હવે એના દર કેટલા મળે છે એ પણ એને આપી દીધું છે કે જે 2.2 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ છે, 0.9 ગ્રામ પાણી છે અને 8.2 ગ્રામ સોડિયમ ઇથેનોએટ છે. એટલે 8.2 વત્તા કાર્બન ડાયોક્સાઇડ કેટલું કીધું છે? 2.2 અને પાણી 0.9. તો આપણે ત્રણેયનો સરવાળો કરીએ તો 9 + 11 = 9 8 9 11.3 ગ્રામ. તો જો પ્રક્રિયા પહેલાનો દર અને પ્રક્રિયા પછીનો દર સમાન છે. એટલે એમાં આપણે એટલું જવાબમાં તેમ જ લખવાનું છે કે આ અવલોકન દ્રવ્ય સંચયના નિયમનું સમર્થન કરે છે. તો આપણે શું કરવાનું છે? આ રીતે સરવાળો લખી નાખવાનો અને નીચે લખવાનું કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્ય સંચયના નિયમનું સમર્થન થાય છે. સારું, હવે બીજો આપ્યો છે પ્રશ્ન કે પાણી બનાવવા માટે હાઇડ્રોજન અને ઓક્સિજન 1:8 પ્રમાણમાં જોડાય છે. તો 3 ગ્રામ હાઇડ્રોજન વાયુ સાથે સંપૂર્ણ કરવા માટે ઓક્સિજનનો કેટલો જથ્થો જરૂરી છે? તો તમે જો હાઇડ્રોજન ઓક્સિજન એ અષ્ટમાંશ, બરાબર? તો આની મને કહીએ કે 1 ગ્રામ હાઇડ્રોજન સાથે 8 ગ્રામ ઓક્સિજન સંયોજન. તો 3 ગ્રામ હાઇડ્રોજન સાથે કેટલા ગ્રામ ઓક્સિજન સંયોજન? એની માટે તમારે 8 તેરી 24 એટલે કે 24 ગ્રામ ઓક્સિજન સંયોજન ત્યાં એક પૂરું, બરાબર? પછી ત્રીજો સવાલ, ડાલ્ટનની કઈ અભિધારણા દ્રવ્ય સંચયના નિયમનું સમર્થન કરે છે? કે ડાલ્ટનની બીજી અભિધારણા કે પરમાણુ એ અવિભાજ્ય કણ છે, રાસાયણિક પ્રક્રિયા દરમિયાન તેનું સર્જન કે વિનાશ થતો નથી, તે દ્રવ્ય સંચયના નિયમનું સમર્થન કરે છે. પછી છે કઈ અભિધારણા નિશ્ચિત પ્રમાણના નિયમનું સમર્થન કરે છે? તો ડાલ્ટનની છઠ્ઠી અભિધારણા કે આપેલ સંયોજનમાં, અથવા તો અહીંયા આપણે આપ્યું છે કે આપેલા સંયોજનમાં પરમાણુઓની પ્રકાર અને સંખ્યા નિશ્ચિત હોય છે, તે નિશ્ચિત પ્રમાણના નિયમનું સમર્થન કરે છે. તો આમ અહીંયા આપણે પરમાણુ વિશે સાવ સામાન્ય સમજણ મેળવી. પરમાણુ કેવો હોય એમાં પ્રાચીન ઋષિમુનિઓ, ગ્રીકના તત્વજ્ઞાનીઓ શું માનતા હતા અને ડાલ્ટને એના વિશે શું માહિતી આપી, એટલું આપણે સમજીએ. તો ડાલ્ટનની અભિધારણાઓ અને નિશ્ચિત પ્રમાણનો અને દળ સંચયનો નિયમ એટલે કે રાસાયણિક સંયોગીકરણના નિયમ, આ બે મુખ્ય મુદ્દાઓ છે. એટલે લર્ન કરી લેજો, તમારી ફેરબુકમાં લખી નાખજો. થેન્ક યુ.